નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સહિત સરકારી તંત્રના અધિકારીઓ ગામડે ગામડે ફરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ કરીને કાંકરેજ તાલુકાના લાભાર્થીઓને સરકાર તરફથી મળતા લાભો આપવામાં આવ્યા છે. ત્યારે હવે સતત 1.5 મહિના સુધી નિયમિત રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામડે ગામડે હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના વડા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ અને વર્તમાન પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા, દિનેશભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ પટેલ, તેજાભાઈ દેસાઈ, ઈશુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, વડા પૂર્વ સરપંચ ભરપલારાજસિંહ વાઘેલા, અજરલાલ ઠક્કર, વીડી વાઘેલા, કનુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં યુવાનો, વડીલો સહિત મહિલાઓએ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે અને હવે ત્રીજી વખત આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી આપણા દેશનું સુકાન સંભાળશે અને હવે 500 વર્ષ બાદ અયોધ્યા નગરીમાં શ્રી રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે હવે હિન્દુ ધર્મમાં ઘરે ઘરે જ્યોત પ્રગટાવી દિવાળી જેવા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે તેવું ભારતસિંહ ભટ્ટેસરિયાએ જણાવ્યું હતું અને આવનાર લોકસભાની ચૂંટણી પૂર્વે દરેક કાર્યકર્તાઓને ખભે ખભો મિલાવી ભારતીય જનતા પાર્ટીના કમળને વિજયી બનાવવા માટે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું.